જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને કહેવાના છીએ કે શ્રી કૃષ્ણ કહે છે કે સવારમાં જે લોકો વહેલા ઉઠે છે તેમણે આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેવી. સવારમાં વહેલા ઉઠીને તમારે આ એક વસ્તુ ખાઈ લેવી. તમારું જીવન શ્રી કૃષ્ણ ભગવાન ધન દોલતથી ભરી દેશે. તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે. ત્યારે તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. અને એ કઈ એવી વસ્તુ છે કે જેને તમારે વહેલા ઉઠીને ખાવી જોઈએ તે તમને આજના વિડીયોમાં જાણવા મળશે. મિત્રો, તે કઈ એવી વસ્તુ છે કે જેને તમારે સવારે ખાવી જોઈએ. આ સાથે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે કઈ એવી વસ્તુ કે એવી ભૂલો છે કે જેને તમારે સવારે ઉઠીને ન કરવી જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને દરિદ્રતા પણ આવી શકે છે. મિત્રો, જો તમે પણ આવી ભૂલો કરતા હશો તો આ એવી કેટલી ભૂલો તમારા પરિવારના વિનાશના કારણ પણ બની શકે છે. તે માટે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી. તો મિત્રો, પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, આ સાથે સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો લખી દેજો હર હર મહાદેવ. અને જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, રાધે રાધે. સવારે તમારે વહેલા ઉઠીને આ એવી શુભ વસ્તુ ખાઈ લેવી. આ વસ્તુ ખાવાથી તમારા જીવનભરમાં તમને ક્યારેય પણ ધન દોલતની કમી નહીં થાય. અને જો માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ ન કરતા હોય તો માત્ર તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી ટકવા લાગે છે. તે માટે આ વસ્તુ વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમી ક્યારેય નહીં રહે. જો મિત્રો તમે ધંધો કરી રહ્યા છો તો તમારે વધારે નુકસાન નહીં આવે. અને તમે નોકરી કરી રહ્યા હશો તો તમને નોકરીમાં પ્રમોશન પણ મળી જશે. આ સાથે કૃષ્ણ ભગવાન પણ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ સવારમાં આ એવી શુભ વસ્તુ ખાઈ લે છે તો તેમના ઘરમાં ધન, ઐશ્વર્ય અને માતા લક્ષ્મી ખુદ આવે છે. તે વ્યક્તિ રાતોરાતમાં માતા લક્ષ્મીની કૃપાથી માલામાલ ધનવાન બની જાય છે અને માતા લક્ષ્મીની કૃપા લઈ અને મેળવી લે છે. મિત્રો, તમે ઘણા લોકોના મુખેથી એ પણ સાંભળ્યું હશે કે તેમના ઘરમાંથી દરિદ્રતા, પૈસાની કમી ક્યારેય ઓછી નથી થતી. અથવા તો પૈસા તો તેમના ઘરમાં આવે છે પરંતુ તે પૈસા નથી ટકતા. તે પૈસાની બચત તેઓ નથી કરી શકતા. એકાદ આવે છે અને બીજા હાથેથી જતા રહે છે. તો જો મિત્રો તમારા ઘરમાં પણ આ પ્રકારની પરેશાની હોય, આ પ્રકારની મુશ્કેલી હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે. તો તમને આ ઉપાયની અમે તમને સચોટ માહિતી આપીશું અને આનો ઉપાય તમે કેવી રીતે કરી શકો, સવારમાં કઈ એવી વસ્તુ ખાઈને તમે આ સમસ્યાનું નિદાન લાવી શકો, તો તમને જાણકારી આ વિડીયોમાં તેની જાણવા મળવાની છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ આ બધી પરેશાનીઓ થઈ રહી હોય અથવા તો પૈસાને લઈને સમસ્યાઓ થઈ રહી હોય, ધનને લઈને સમસ્યાઓ થઈ રહી હોય, ઘરમાં શાંતિ ન રહેતી હોય, ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતો હોય, જો મિત્રો તમે પણ આની પાછળનું કારણ જાણવા માંગો છો તો તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે તમારા દ્વારા કરવામાં આવેલી એવી કેટલી ભૂલો કે જે તમારા કીધે થઈ હશે. તો તમને જાણે અજાણે ભૂલો થઈ હોય તો આપણા ધર્મશાસ્ત્રમાં તે ભૂલ કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે. અને જો તમે એવી ભૂલો કરી દેતા હોય અને જો જે સમયે ન કરવાની ભૂલો કરી દેતા હોય તો તેને કારણે તમારા ઘરમાં આવા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે, દરિદ્રતા પણ આવી શકે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં એવા કેટલાય નિયમો, એવી કેટલી વાતો બતાવવામાં આવી છે કે જે વાતોનું જો તમે પાલન નથી કરતા તો તમારા જીવનમાં ભારે નુકસાન આવી શકે છે. તે આપણા વડીલો આપણને સમજાવીને ગયા છે, પરંતુ આપણે એવી નાની મોટી વાતોનું જો પાલન ન કરીએ તો આપણા જીવનમાં ચોક્કસપણે નકારાત્મકતા આવી શકે છે અને તમારા જીવનમાં આ બધી સમસ્યાઓ આવી શકે છે. જે તમે જાણે અજાણે આવી ભૂલો કરી દેતા હોય, જો તમે પણ આવી ભૂલો કરતા હોય અને જો તમને ન ખબર હોય તો તમારે આ વિડીયોને જોવો જોઈએ અને આ જાણકારીને તમારે જરૂરથી જાણવી જોઈએ.
મિત્રો, આજના સમયમાં ઘણા લોકો આ નવા ફેશનના યુગમાં આ એવા કેટલી પૌરાણિક વાતોને ધ્યાનમાં નથી લેતા અથવા તો તે નિયમોનું પાલન નથી કરતા અને જેને કારણે આ સમસ્યાઓ તેમના જીવનમાં આવી જાય છે. પરંતુ મિત્રો, જ્યારે પણ તે વ્યક્તિના જીવનમાં આવી રીતે કેટલી એવી ભૂલો આવે છે અથવા તો કેટલી એવી સમસ્યાઓ આવે છે, ત્યારે તે તેની પાછળનું કારણ જાણવા માટે ઘણા ખરા પ્રયત્નો કરે છે. મિત્રો, ઘરમાં દરિદ્રતા આવવાનું કારણ આપણે સ્વયં જ હોઈએ છીએ. આપણા જે પહેલાંના કરેલા કામ હોય, આપણા જે ખરાબ કર્મો હોય અથવા તો જે આપણા ધર્મશાસ્ત્રમાં જે કાર્યો કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું હોય, તો આપણે તેવા કાર્યો કરીએ તો તેને કારણે આપણા ઘરમાં દરિદ્રતા આવી શકે છે, ગરીબી આવી શકે છે, દેવી દેવતાઓ આપણા ઘરમાંથી જતા રહે છે. અને આની પાછળનું મુખ્ય કારણ પણ આ જ તે હોઈ શકે છે કે તમારે પૂર્વમાં કરેલા તમે જે ખરાબ કર્મો કરેલા હોય તે હોય છે. ઘણા લોકો એમ પણ કહે છે કે અમે ખરાબ કર્મો નથી કર્યા તો શા માટે અમારા જીવનમાં આવું થતું હશે, પરંતુ તેમણે જાણે અજાણે એવી નાની મોટી ભૂલો કરી દેતા હોય કે જે આપણા ધર્મશાસ્ત્રમાં કરવાની વર્જિત બતાવવામાં આવ્યું હોય, તો તેઓ આવી ભૂલો કરે છે તો તેમના જીવનમાં આ તમામ સમસ્યાઓ આવી જાય છે. આપણા દ્વારા કરવામાં આવેલા ખરાબ કર્મો કે આપણી સફળતામાં આપણને ઊભા રાખે છે અથવા તો આપણી સફળતા સુધી આપણને પહોંચવા નથી દેતા. મિત્રો, આની સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે તમારે ઉઠીને ડાયરેક્ટ એટલે કે જ્યારે તમે સવારમાં ઉઠો છો ત્યારે તમે સીધા કયા એવા કાર્ય કરો છો અને કયા એવા કાર્ય નથી કરતા, અથવા તો કયા કાર્યો કરવાનું સારું બતાવવામાં આવ્યું છે અને કયા કાર્ય કરવાનું ખરાબ બતાવવામાં આવ્યું છે. જો મિત્રો તમે પણ આમાંથી ખરાબ કાર્યો કરતા હશો તો તમારા જીવનમાં દરિદ્રતા, ભૂખમરો અને ગરીબી આવી શકે છે. તો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એ જાણીએ કે તમારે સવારે ઉઠીને કયા એવા કાર્યો ન કરવા, અને એની સાથે એ પણ જાણીએ કે તમારે કઈ એવી વસ્તુઓનું તમારે સવારે વહેલા ઉઠીને ખાઈ લેવી કે જેને કારણે તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકો છો અને તમારા જીવનમાં તમે ધનવાન બની શકો છો. એટલે કે તમારી તમામ ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો છો અને તમે સુખમય જીવન જીવી શકો છો. મિત્રો, ચાલો હવે અમે તમને કેટલી એવી ભૂલો વિશે જણાવી દઈએ કે જે ભૂલો તમારે સવારે ઉઠીને ન કરવી. જો તમે પણ આ ભૂલ કરો છો તો તમારા જીવનમાં બરબાદી આવી જશે. મિત્રો, નંબર 1ની વાત કરીએ તો જો તમે સવારે વહેલા ઉઠીને સીધા અરીસાની સામે જોવો છો અથવા તો જો તમે સવારે ઉઠીને સીધા જ તમારું મોઢું કાચમાં જોવો છો તો તે અશુભ માનવામાં આવે છે. જો તમે સવારમાં આવી રીતે કરતા હશો તો તમારા જીવનમાં ગરીબી આવી શકે છે. આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને સીધા તમારે કાચમાં ન જોવું. સવારે ઉઠીને સીધું જો તમે કાચમાં જોવો છો તો તેને દરિદ્રતા અને આત્મવિશ્વાસની કમી કરે છે અને તે માટે તમારે સવારમાં ઉઠીને સીધા તમારું મોઢું કાચમાં ન જોવું. મિત્રો, નંબર 2ની વાત કરીએ તો આજના સમયમાં ઘણા લોકો સવારે ઉઠીને સીધા ખાવાનું ખાઈ લે છે અથવા તો ચા નાસ્તો કરી લે છે, પરંતુ આવી રીતે ન કરવું. આપણા શાસ્ત્ર પ્રમાણે આ એટલું ખોટું માનવામાં આવે છે કે તમે પણ સવારમાં સીધા જાગીને ચા નાસ્તો કરો છો તો તે તમારા દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે કે તમારે સવારે જાગીને પહેલાં તો સ્નાન આદિ કરવું, ભગવાનની ભક્તિ કરવી, ત્યારબાદ તમે ભોજન કરી શકો છો તો તે શુભ માનવામાં આવે છે. નહીંતર આ તમારા ભાગ્યનું કારણ પણ બની શકે છે. આની સાથે એક તમે કાર્ય બીજું પણ કરી શકો છો કે તમારે સૂર્યદેવને જરૂરથી સવારમાં જળ અર્પણ કરવું જોઈએ. જ્યારે પણ તમે ભોજન કરો છો તેના પહેલાં તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તેનાથી સૂર્યદેવ તમારાથી પ્રસન્ન થશે અને સૂર્યદેવના નમસ્કાર કર્યા વગર જો તમે અનાજને ખાઓ છો તો તે અશુભ માનવામાં આવે છે, કેમ કે આનાથી તમને દુર્ભાગ્યનું કારણ પણ તે આ બની શકે છે. કારણ કે સૂર્યદેવને કારણે જ તે તમે અનાજને ખાઈ શકો છો. જો સૂર્યદેવ હશે તો તમને અનાજની પ્રાપ્તિ થશે. તે માટે તમારે જરૂરથી પહેલાં તો સૂર્યદેવને જળ અર્પણ કરવું અથવા તો સૂર્યદેવના તમારે નમસ્કાર કરવા અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. મિત્રો, ઘણા લોકોને મોઢું ધોયા વગર જ તે
ખાવાની આદત હોય છે, પરંતુ તેમણે આદતને છોડી દેવી, નહીંતર તેમના જીવનમાં દુર્ભાગ્યનું કારણ તે બની શકે છે. આનાથી આપણા સ્વાસ્થ્યને પણ સંબંધી ઘણા ખરા રોગો થઈ શકે છે અને સાથે સાથે સૂર્યદેવ પણ નારાજ થઈ શકે છે. તે માટે તમારે સૌપ્રથમ તો મોઢું સાફ કરીને ત્યારબાદ તે તમારે ખાવું જોઈએ. સવારનું ભોજન ગ્રહણ કરવું જોઈએ અને સાથે સાથે તમારે સૂર્ય ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. મિત્રો, નંબર 3ની વાત કરીએ તો ઘણા લોકો સવારે ઉઠ્યા બાદ તરત જ તે પોતાના ભાગ્યને દોષ દેવા લાગે છે, અથવા તો ભગવાનને દોષ દેવા લાગે છે, અથવા તો પોતાની કિસ્મતને દોષ દેવા લાગે છે. સવારમાં ઉઠ્યા બાદ તરત જ તે પોતાના ભાગ્ય ઉપર તેવો દોષ દેવા લાગે છે કે મારા ભાગ્યમાં આ નથી લખ્યું, વગેરે વગેરે તેવું વિચાર્યા કરે છે. પરંતુ આવો વિચાર ન કરવો અથવા તો આવું ન બોલવું. મિત્રો, આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે એ પણ માનવામાં આવે છે કે સવારમાં ઉઠ્યા બાદ તરત જ જે મોઢાથી આપણે ઈશ્વરનું નામ લેવું જોઈએ. જો તમે તે મોઢાથી નકારાત્મક વસ્તુઓનું નામ લો છો, નકારાત્મક બાબતોનું નામ લો છો, તો તેને ન લેવી, તો તમારા જીવનમાં હંમેશા દુઃખનો પહાડ તૂટ્યો પડે છે. ઘણા લોકો તો એમ પણ વિચારે છે કે મહેનત કરીએ છતાં પણ શા માટે ફળ નથી મળતું. પરંતુ જો તેઓ આવી ભૂલ કરે છે, જો પોતાના ભાગ્યને તે દોષ દેવા લાગે છે, તો ઈશ્વર પણ તેમનો સાથ ક્યારેય નથી આપતા. તે માટે તમારે સવારમાં ઉઠ્યા બાદ તરત જ તે તમારા વિશે નકારાત્મક ન બોલવું, અથવા તો કોઈ પણ બીજા વ્યક્તિના વિશે તમારે નકારાત્મક વસ્તુ ન વિચારવું. અને આની સાથે તમારે સવારે ઉઠ્યા બાદ તરત જ તે ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને ઈશ્વરનું ધ્યાન કરવું, ત્યારે તમારો આખો દિવસ શુભ અને ફળદાયી બને છે. મિત્રો, નંબર 4ની વાત કરીએ તો ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ વધારે મહત્વ છે. મિત્રો, પૌરાણિક કથા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે ગંગા એ એવી નદી છે કે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કરેલું છે. દેવી દેવતાઓએ તેમની શક્તિ ગંગામાં આપેલી છે. તે માટે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, રાત્રે સૂતા સમયે તમારે એક કામ અવશ્ય કરવાનું છે કે જ્યારે પણ તમે સૂવો છો તેના પહેલાં તમારે એક તાંબાના લોટામાં પાણી ભરવાનું છે. તેની અંદર તમારે 1 થી 2 ચમચી ગંગાજળ નાખી દેવાનું છે અને આખી રાત તમારે તે પાણીને તમારા માથા પાસે રાખવાનું છે. અને સવારમાં ઉઠ્યા બાદ તમારે સીધા જ તે જળને લઈને તમારા હાથ વડે તમારા પથારીમાં તમારે તેનો છંટકાવ કરવાનો છે. જે જળથી છંટકાવ કરવાનો છે, ત્યારબાદ તમારે તે જળને પી લેવાનું છે. તમારે નિયમિત રીતે આ કરવાનું છે, તો તેને કારણે ભગવાન તેમના આશીર્વાદ તમને આપે છે. આની સાથે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે કોઈ પણ મનુષ્ય આવી રીતે નિયમોનું નિયમિત આહાર કરે છે તો તેને યુગો યુગો સુધી કોઈ પણ કષ્ટો નથી થતા, કોઈ પણ દુઃખો નથી થતા અને તેમને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આવો વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી રંગમાંથી રાજા બની જાય છે. આની સાથે એ પણ માનવામાં આવે છે કે મૃત્યુના સમયે વ્યક્તિના મોઢામાં જો ગંગાજળ નાખી દેવામાં આવે તો તેને કારણે તેના તમામ જે પાપ કર્મો હોય તે નષ્ટ થઈ જાય છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે તેને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે. ગંગાજળ ક્યારેય પણ અશુદ્ધ નથી થતું અને ક્યારેય પણ આ ખરાબ નથી થતું. મિત્રો, નંબર 5ની વાત કરીએ તો જો તમારા જીવનમાંથી તમે નકારાત્મક શક્તિને દૂર કરવા માંગતા હોય, તમારા જીવનમાં હંમેશા સકારાત્મક શક્તિને લાવવા માંગો છો, તો તમારે આ કામ અવશ્ય કરવું. મિત્રો, સવારમાં તમારે સૌ પ્રથમ તો તમારા મુખને દર્પણમાં નથી જોવાનું. ત્યારબાદ તમારે ભગવાન ઠાકોર ભગવાન શ્રી કૃષ્ણની તમારે પ્રાર્થના કરવાની છે અને તમારા રૂમની સામેની દિવાલમાં તમારે તેમની તસવીર જરૂરથી લગાવવી. અને જે લોકો સવારમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે તો તેમના જીવનમાં ઉન્નતિ જરૂર થાય છે અને તેઓ સફળતાને પ્રાપ્ત કરવા માંગે છે તો તેઓ આસાનીથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તે માટે તમારે જરૂરથી સવારમાં ઉઠ્યા બાદ તરત જ તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા. સવારમાં ઉઠ્યા બાદ તમારે ધરતીને સ્પર્શ જરૂરથી કરવો. ધરતી માતાના તમારે આશીર્વાદ લેવા જોઈએ અને તમારે ધરતી માતાના આશીર્વાદ લીધા પછી તમારે ધરતી માતા પાસે તમારે ક્ષમા માંગવાની છે. ત્યારબાદ તમારે
તેમના ઉપર તમારો પગ રાખવાનો છે, એટલે કે ત્યારબાદ તમારે ધરતીને તમારો પગ સ્પર્શ કરવાનો છે. એટલે કે ત્યારબાદ તમારે ધરતીને તમારો પગ સ્પર્શ કરવાનો છે. જો તમે દિનચર્યા દરમિયાન આવી રીતે કરો છો તો તેને કારણે તમારા ભાગ્યમાં જો કોઈ પણ ગ્રહ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને આની સાથે જો તમારા જીવનમાં કોઈ પણ દુર્ઘટના લખેલી હોય તો તે પણ દૂર થઈ જશે. તમારે માત્ર આટલું જ તે કરવાનું છે અને તમારા જીવનમાં તમારે વધુને વધુ સુખ સમૃદ્ધિ મેળવવાની છે. મિત્રો, જ્યારે પણ તમે સ્નાન કરી લો છો ત્યારબાદ તમારે કોઈ પણ તમારા મોટા ઘરના વડીલના આશીર્વાદ જરૂરથી કરવા. જો તમે તમારા ઘરમાં કોઈ પણ વડીલ નથી અથવા તો કોઈ પણ વૃદ્ધ નથી તો તેમની તસવીરને તમારે જરૂરથી નમસ્કાર કરવા અને તમારે ભગવાનના આશીર્વાદ પણ મેળવવા. તો ચાલો મિત્રો, હવે તમને એ પણ જણાવી દઈએ કે કઈ એવી શુભ વસ્તુ છે કે તમારે ઉઠ્યા બાદ તરત જ તે ખાવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો આ વસ્તુ ખાય છે તો તેમના ઘરમાં હું ખુદ બિરાજમાન થાઉં છું. તેમના જીવનમાં તેમના તમામ કષ્ટોને હું ખુદ દૂર કરી દઉં છું. તે માટે તમારે આ વસ્તુને જરૂર ખાવી જોઈએ, જે આગળ હું તમને જણાવવાનો છું. તે જાણવું તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, નંબર 1ની વાત કરીએ તો જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો, સવારમાં જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે 2-4 દાણા ચોખાના જરૂર ખાવા જોઈએ. આનાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને ખુદ આપે છે. તે માટે જ્યારે પણ તમે સવારે ઘરની બહાર જાઓ ત્યારે તમારે 2-3 ચોખાના દાણા ખાઈ લેવા. મિત્રો, હવે નંબર 2ની વાત કરીએ તો જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો, જ્યારે પણ તમે કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે મંદિરમાં ભગવાનને જે હાર ચડાવ્યો હોય અથવા તો તમે જે ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવ્યા હોય તેમાંથી તમારે એક પાંખડી ખાઈ લેવાની છે. એટલે કે ફૂલમાંથી તમે એક પાંખડી તોડીને ત્યારબાદ તેને તમારે પ્રસાદીના સ્વરૂપમાં ગ્રહણ કરી લેવાની છે. આનાથી તમને ભગવાનના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે અને ભગવાન સ્વયં તમને તેમના આશીર્વાદ આપે છે. આની સાથે તમે જે પણ કાર્ય શરૂ કરવા જાઓ છો તે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આની સાથે આપણે નંબર 3ની વાત કરીએ તો શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે જ્યારે પણ તમે કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ છો, શુભ કાર્ય કરવા માટે જાઓ છો, તેના પહેલા તમારે કોઈ પણ ગળી વસ્તુ જરૂરથી ખાઈ લેવી. તેનાથી જો તમે કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હશો તો તે તમારું શુભ કાર્ય સફળ થશે અને તમે જે પણ આશીર્વાદ ભગવાનની પાસેથી મેળવવા માંગતા હોય તો તે આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. આની સાથે તમારે એ યાદ રાખવા જેવી વસ્તુ છે કે જ્યારે પણ તમે સવારે ગળ્યું ખાઓ છો તે સર્વોત્તમ માનવામાં આવે છે. તેનાથી તમે જે પણ કાર્ય શરૂ કરો છો અથવા તો જે કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો, કોઈ પણ કામ કરવા જઈ રહ્યા છો તો તેમાં તમને અવશ્ય સફળતા મળે છે અને તમને બધું જ પ્રાપ્ત થાય છે. આની સાથે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે માથા ઉપર ચંદનનું તિલક જે મનુષ્યને વિજય પ્રાપ્ત કરાવે છે. એટલે કે મનુષ્ય જે કોઈ પણ કામ કરવા જઈ રહ્યો હોય તો જે કોઈ પણ સફળતા મેળવવા જઈ રહ્યો હોય ત્યારે તે અવશ્ય તેને સફળતા મળે છે. મનુષ્યએ રોજ સવારમાં ચંદનનું તિલક કરવું, પોતાના માથા ઉપર ચંદનનું તિલક કરવું તે દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા સમાન માનવામાં આવે છે. એ માટે માથા ઉપર તમારે ચંદનનું તિલક જરૂરથી કરવું આપણા શાસ્ત્રોમાં. આની સાથે એ પણ કહ્યું છે કે જે કોઈ પણ લોકો સવારના સમયે પોતાના માથા ઉપર તિલક લગાવીને બહાર જાય છે તો તેમના ઘરમાં તેમના પર દેવી દેવતાઓના સર્વોચ્ચ આશીર્વાદ રહે છે. દેવી દેવતાઓ તેમના આશીર્વાદ આ લોકો ઉપર વરસાવતા રહે છે. જે લોકો પોતાના માથા ઉપર ચંદનનું તિલક કરતા હોય અથવા તો કોઈ પણ તિલક કરતા હોય તો તેમના પર ભગવાનના આશીર્વાદ રહે છે. મિત્રો, આની સાથે જે લોકો પોતાના માથા ઉપર તિલક કરે છે તો તે વ્યક્તિ પોતાના અકાળ મૃત્યુથી પણ બચી જાય છે. જો તેના કુંડળીમાં અકાળે મૃત્યુ હોય તો તેનાથી પણ તે બચી જાય છે. આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે જે લોકો નિયમિત રૂપે ભગવાન સૂર્યદેવને જળ ચડાવે છે, સૂર્યનારાયણને જળ ચડાવે છે તો તેના સમાજ, ઘર, પરિવાર
તમામ જગ્યાએ તેની કીર્તિ થાય છે અને બધા લોકો તેની પ્રશંસા કરે છે. તે માટે તમારે જરૂરથી સવારમાં સૂર્યદેવને જળ ચડાવવું, જળ અર્પણ કરવું. આની સાથે આ સારા સ્વાસ્થ્યની સાથે સાથે તમને લાંબી ઉંમર પણ મળે છે અને તમારી ત્વચા ચમક પણ વધે છે અને સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ પ્રાપ્ત થાય છે. આની સાથે આપણા ધર્મ પુરાણમાં એ પણ લખેલું છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમારે જરૂરથી થોડી ખાંડ અને તેમાં દહીં મિશ્ર કરીને ખાવું જોઈએ. આ શુભ સગુન માનવામાં આવે છે. આ ઉપાયથી તમારા તમામ કાર્યોમાં તમને સફળતા મળે છે અને તમારી પાસેથી નકારાત્મકતા દૂર રહે છે. આની સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એની પણ સલાહ આપવામાં આવી છે કે તમારે સવારમાં સ્નાન આદિ કરીને સવારના કાર્યમાંથી નિવૃત્ત થઈને તુલસી માને જળ અર્પણ કરવું. જો તમે તુલસી માતાની નાની એવી પણ સેવા કરો છો તો તેને કારણે તમામ દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમને આપે છે. તે માટે તમારે જેટલું બની શકે તેટલું તમારે તુલસી માતાની સેવા કરવી. અને શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જે લોકોના ઘરમાં તુલસી હોય છે, જે લોકો તુલસીની સેવા કરે છે તો તેમના ઘરમાં સદાય દેવી દેવતાઓના આશીર્વાદ બનેલા રહે છે. દરરોજ તમારા ઘરના મંદિરમાં પૂજા કરવી અને પૂજા કરતા સમયે દીપક અને અગરબત્તી જરૂરથી કરવી. દીવો અને અગરબત્તીમાંથી જે ધુમાડો નીકળે છે તેને કારણે વાતાવરણમાં રહેલી જેટલી પણ નકારાત્મક શક્તિ હોય તે દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ જે લોકો પોતાના ઘરમાં રોજ દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાંથી વાસ્તુને લગતા જેટલા પણ દોષ હોય તે નષ્ટ થઈ જશે. અને મિત્રો, આ સાથે તમારે તમારા ઘરમાં જે પણ વસ્તુઓનું પણ તમે ધ્યાન રાખવાનું છે કે સવારના સમયમાં તમારા ઘરનું વાતાવરણ એકદમ શાંતિભર્યું હોવું જોઈએ, એકદમ શુદ્ધ હોવું જોઈએ. કેટલાય લોકોના ઘરમાં સવારથી જ માહોલ અશાંત થઈ જતો હોય, સવારથી તેમના ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, નાની નાની વાતોને લઈને તકરારો થતી હોય, પરંતુ ઘરમાં આમ ન થવું જોઈએ. ઘણા લોકોના ઘરમાં ઉઠ્યા બાદ તરત જ તે કળેશ, અશબ્દ વગેરે જેવો માહોલ જોવા મળે છે, વગેરે જેવું કાર્ય કરતા હોય તેવું જોવા મળે છે. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે અને તમારા ઘરમાં સવારથી તમારે ઝઘડા, કળેશ, કંકાસ નથી કરવાના. તો તે તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે છે. તે માટે તમારે આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે. પછી ભલે તે પતિ પત્ની વચ્ચે હોય, દીકરો અથવા તો માતાની વચ્ચે હોય, જો તેઓ આવી રીતે નાની વાતને લઈને ઝઘડા કળેશ કરે છે, જો તેઓ સવારમાંથી ઝઘડા કળેશ કરે છે તો તેને કારણે હંમેશા તેમના ઘરમાં દરિદ્રતા રહે છે અને ઘરમાં ક્યારેય પણ ઉન્નતિ નથી થતી અને આવા ઘરોમાંથી માતા લક્ષ્મીજી પણ જતા રહે છે. તે માટે તમારે સવારે ઉઠ્યા બાદ તરત જ ઝઘડા શરૂ ન કરવા. તમારે હંમેશા તમારા ઘરનું સવારનું વાતાવરણ શાંતિભર્યું રાખવું અને સવારમાં તમારે હંમેશા એકબીજા વચ્ચે મીઠી વાણીનો ઉપયોગ કરીને વાતો કરવી. જે ઘરોમાં સુખ શાંતિ હોય તે ઘરોમાં માતા લક્ષ્મી હંમેશા માટે નિવાસ કરે છે. મિત્રો, તો આ હતી એવી થોડી બાબતો કે જે તમારે સવારના સમયમાં જરૂરથી ધ્યાન રાખવી. અને જો તમે સવારમાં ઉઠ્યા બાદ આ વસ્તુઓનું પાલન કરો છો તો જરૂરથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે છે. શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે જે લોકોના ઘરમાં આ રીતનું સવારનું વાતાવરણ હોય તો તેમના ઘરમાં તેઓ ખુદ નિવાસ કરે છે. તે માટે તમારે આવી નાની મોટી બાબતોનું જરૂરથી ધ્યાન રાખવું અને ઘરમાં સવારનું વાતાવરણ આવું હોવું જોઈએ. જે લોકો સવારે આ વસ્તુઓનું ખાઈ ખાસ પોતાના કાર્ય ઉપર જાય છે અથવા તો સવારમાં આ વસ્તુ ખાઈ લે છે તો તેમના જીવનમાં ક્યારેય પણ ગરીબી દરિદ્રતા નથી આવતી. તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું તો દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા ઘરમાં જરૂરથી વરસાવે છે. મિત્રો, આ સાથે આજની આ જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય, અમારી ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.